ભીખાબા. હા બેટા. બરાબર. બોલો ને. એક આઈડિયા છે હવે દિવાળી સુધારવી હતો આપણે. બોલો બોલો. હવે એક જગ્યાએ લોખંડ પડું હું. બરાબર છે 50 કિલો જેવું લોખંડ છે. બરાબર છે. એમાં એને આપણે લાંબુ લોખંડ 20 કિલો લોખંડ લાવો તો આપણે દિવાળી સુધરી જાય એમ છે. અલા પણ ત્યાંથી છોકરાના હે પુરુષનો કેસ કરવું શું ભલે આટલી ઉંમરે જેલમાં જવાનું થાય તો મારી આબરૂનું શું? એ વાત તમારી હાજી, પણ હું તો રિસ્ક લેવાનો છું. કેમ કે મારે કાંઈ દિવાળી કરવા પડશે નહીં મારા પાસે, એટલે મારે તો રિસ્ક લેવો જ પડશે. બોલો. ત્યાંથી હું એ વિચારું વિચારો નહીં. મારે તો પોલીસની બહુ બીક લાગે છે ને મારે ઘરે બૈરા છોકરા નાના છે. તો મારે આવું નથી. મારે છે વ્યાજ. મેં તો મારા શેઠકન કહીને ઉપર લાવ્યો હું. એમાં મારે દિવાળી કરવાની છે. મારે ચોરી કરવા આવી નથી. તમે બી જો તો સાચવીને જાજો. હું તો જાઉં હો. મારે હલવાને જવું પડે. સારું ભાઈ, જો બરાબર. આવજો ખોડા. આપણે જાય તો રાહ ભીખાબા. હા બેટા. તમને આમ બીક તો નથી લાગતી ને મારા ભેગી? બીક તો હવે લાગે, હલવાને જવું પડશે બેટા. શું કરે રાતના 12 વાગવા આવ્યો પછી હવે થાકી લાગે કરવું શું? હા, પણ આપણી દિવાળી સુધરી જશે ને કાલે. દિવાળ તો બરોબર રાતના સમય નવા દાડા હે કાંઈ નહીં વાત તો હું રખડી જવાનું શું? શું કાંઈ ના થાય. એ તો પહેલા જમાનામાં હતું, હવે કાંઈ નહીં. હા બટા, તમને તો લાગે આટલી ઉંમરમાં કરવાનું શું? હું ચિંતા ના કરું, હું ભેગો હું ને તમારા ભેગો. પગે હરાતું નહીં, કરવાનું શું? ભીખાબા. હા બેટા. એ કાંક દેખાયેલું છે ઓલું લોખંડ જેવું છે શું? બેટા હું જોતો રે તું રે. ના હોય. જબર આ દિવાળી થઈ જાય આપણી. અરે શું 2 લાખ 3 લાખ રૂપિયા આવ્યો છે મશીન છે. શું વાત કરો? અરે મશીન બોલાવી પડશે આપણે. તું જો ખાલી જો. આવું મોટું હોય. ઓ બાવા. પેલા મશીન તો જુઓ તો કેટલું લોખંડ મને જોયું પાછું લોખંડ તો બરોબર ઘણું. हाँ तो 2 जना है। લેવા દો ને બા. લઈ ચિયો હરો આ કોણ હે? આ કોણ હે? મને દેખાડો. ઓલો ખોડો છે ખોડો. શું છે તમે કેમ આટલા બધા પહેલા છો? બેહો પાણી પીવો. પેલા પાણી મંગાયેલા પાણી કરી તને કહું તારા ઘરે કેમ આવે તારે રાતે શું થયું વાલા? તમે જાઓ. પણ તમને ના તો પાડી હતી કે ના જવાય? મને તો ખબર હતી એટલે જ હું નતો આવ્યો. ના જ્યાં બાપ ચાબીએ મારો ને એ તો તમને કીધું તું કે ના જો એટલે તો હું ઘર ભેગો થયો. વાત તમારી સાચી છે ખોડાબા, પણ હવે શું કરા, અમારી મજબૂરી હતી. કઈ જગ્યા ઉપર ગયા હતા તમે એ તો કહો. ઓલો આપણે પહાડી વાળો ઇલાકો નહીં? અરે બાપા એ તો બહુ ભયંકર છે. એ તો બહુ બીવરાણું છે હો. ત્યાં કને લોખંડનું ગાડું પડ્યું હતું. લોખંડનું ગાડું પડ્યું હતું. અમે 2 ચાલુ કરીને લઈને આવતા હતા. બરોબર. એમાંય મારું હારું નાનું છોકરું હોય. બાપા બીક લાગે રે. એ જગ્યા બહુ